સુરતમાં ફૂડ પોઈઝનિંગમાં બાળકીના મોત બાદ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। પાંડેસરા અને ગુલશનનગર વિસ્તારમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। ગુલશનનગર 4 રસ્તા અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ખાદ્ય પદાર્થોની તપાસ કરી। ચેકિંગ દરમિયાન અખાદ્ય ખાદ્ય પદાર્થો મળતા સ્થળ પર જ તેનો નાશ કરાયો। અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર પાસેથી 30,000 રૂપિયાનો દંડ વસૂલાયો। નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી વેપાર ધંધા બંધ રાખવા નોટિસ અપાઈ। ચેકિંગ દરમિયાન ચામડીના રોગથી પીડિત વ્યક્તિ ખાદ્ય પદાર્થ બનાવતો હોવાનું સામે આવ્યું। अधिकारियों तात्कालिक तबीबी सारवार करावा खाद्य एकमने सूचना आपी। फिटनेस सर्टिफिकेट न मळे त्यां सुधी कामथी कामदारने दूर राखवा आदेश करवामां आव्यो। गुलशननगर 4 रस्ता અને એની આજુબાજુ આપણે ઝુંબેશ હાથ ધરી છે અને મોટે ભાગે દરેક જગ્યાએ જે કંઈક ખામીઓ મળી છે તે ખામીઓ દૂર કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને અંદાજિત 20,000 રૂપિયા જે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અને દરેકને જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી એમને ધંધો બંધ રાખવાની સખત સૂચના અને નોટિસ આપવામાં આવી છે। અત્યારે આપણને એક વ્યક્તિ એવો મળ્યો છે કે જેના સ્કિન ડિસીઝ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે એને ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ કરાવીને જ્યાં સુધી ડૉક્ટર એને સર્ટિફિકેટ નહીં આપે ફિટનેસનું ત્યાં સુધી આપણે એને આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું અને એને ધંધો ચાલુ ન કરવાની સખત સૂચના અને નોટિસ આપી છે। વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે।